ભારતમાં ધીરે ધીરે કોરોનાના કેસ વધતા જાય છે અને છેલ્લા એક અઠવાડિયામાં કોરોનાના 787 કેસ નોંધાયા છે. દેશમાં અત્યાર સુધી કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 1047 થઈ ગઈ છે અને સૌથી વધારે કેરળમાં 430 પોઝિટિવ કેસ છે. તો બીજા મહારાષ્ટ્રમાં 208 કેસ છે, દિલ્હીમાં 105 પોઝિટિવ કેસ છે, તો આ તરફ ગુજરાતમાં પણ 83 પોઝિટિવ કેસ નોંધાયા છે. આટલું જ નહીં, દેશમાં ચાલુ વર્ષે કોરોનાને કારણે અત્યાર સુધી 11 લોકોના મોત થઈ ગયા છે, જેમાંથી 5 મૃતકો મહારાષ્ટ્રના હતા. હવે આ તરફ ગુજરાતમાં પણ કોરોનાનો કહેર વધતો જાય છે અને આ જ કારણે આરોગ્ય વિભાગે લોકોને સુરક્ષિત રહેવા માટે પણ અપીલ કરી છે. અને ગઈકાલે અમદાવાદમાં એક જ દિવસમાં કોરોનાના 17 નવા કેસ નોંધાયા હતા અને મહેસાણામાં પણ અત્યાર સુધી 10 પોઝિટિવ કેસ નોંધાઈ ગયા છે. આટલું જ નહીં, ગઈકાલે કચ્છના આદિપુરમાં પણ એક કોરોનાનો પોઝિટિવ કેસ નોંધાયો હતો અને વલસાડના વાપીમાં પણ 75 વર્ષના વૃદ્ધને કોરોના પોઝિટિવ આવ્યા હતા. આટલું જ નહીં, જૂનાગઢમાંથી પણ કોરોનાનો એક પોઝિટિવ કેસ નોંધાઈ ગયો છે. એટલા માટે આ કોરોનાથી તમારે અત્યારે ડરવાની જરૂર નથી, પરંતુ થોડી સાવચેતી તો તમારે જરૂરથી રાખવી જ પડશે.